આગામી અષાઢ વદ અમાસથી શરૂ થતા દશામાના વ્રતને લઈ જામનગરના મૂર્તિ બનાવતા કારીગરો દ્વારા દશામાની મૂર્તિઓ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। દશામાની મૂર્તિ ઉપરાંત ગણેશ ચતુર્થી આવી રહી છે, ત્યારે ગણેશજીની મૂર્તિઓ પણ બનાવતા હોય છે। ત્યારે જામનગરના સમર્પણ હોસ્પિટલ સર્કલ પાસે આવેલા જય કરણીમાં મૂર્તિ સ્ટોલ પાસે વન ગુજરાત ટીમ પહોંચી હતી અને મૂર્તિ બનાવતા કારીગરો સાથે ખાસ વાતચીત કરી હતી। થોડા જ દિવસોની અંદર આપણા જે ધાર્મિક તહેવારો છે તે આવી રહ્યા છે અને જે વ્રતો છે એ પણ આવી રહ્યા છે। ત્યારે દશામાનું વ્રત હોય, ગણેશ ચતુર્થી હોય, ત્યારે નજીકના દિવસોમાં છે ત્યારે જે મૂર્તિ કલાકારો છે તે મૂર્તિઓ બનાવતા હોય છે। જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ દશામાની જે વ્રત થવાની થોડે દિવસો છે, ત્યારે આ વ્રત માટે ખાસ કરી અને લોકો બજારમાંથી મૂર્તિઓ ખરીદતા હોય છે। ત્યારે દશામાની મૂર્તિ છે, ચાંદડી છે, તેઓ લોકો બજારમાંથી લેતા હોય છે અને આ મૂર્તિનું ખાસ કરી અને વેચાણ કરતા હોય છે। ત્યારે મૂર્તિ કલાકારો તેઓ જાતે મૂર્તિઓ બનાવતા હોય છે। ત્યારે મૂર્તિઓ અત્યારે હાલ આ જે રાજસ્થાની મારવાડી છે અને એના પરિવાર દ્વારા અત્યારે હાલ આ મૂર્તિઓ બનાવી રહ્યા છે। ત્યારે જામનગરના સમર્પણ સર્કલ પાસે આવેલો જે કરણી માતાજીનો જે માટીની મૂર્તિનો જે સ્ટોલ છે ત્યાં આપણે છીએ અને હાલ જે ગણપતિ દાદાની જે મૂર્તિઓ જે અલગ અલગ વેરાયટીઓ છે તેમાં જોવા મળી રહી છે। ગણપતિ દાદાની મૂર્તિઓ અહીં તૈયાર કરવામાં આવતી હોય છે અને ગણેશ ચતુર્થીને દિવસે લોકો અહીંથી મૂર્તિઓ ખરીદતા હોય છે। ત્યારે અનેક પ્રકારના જે ગણપતિ છે તે અહીં આ સ્ટોલમાં ઉપલબ્ધ છે અને અત્યારે જે રીતના જોઈ શકો છો કે દશામાની જે મૂર્તિઓ છે તે પણ તૈયાર કરવામાં આવી રહી છે અને સાથે સાથે આ મૂર્તિઓ બજારમાં વેચાતી હોય છે અને બજારમાં ખાસ કરી અને સારી એવી ડિમાન્ડ હોય છે। ત્યારે આ સ્ટોલના જે સંચાલક છે તે આપણી સાથે છે। આપનું નામ જણાવો અને આપનો સ્ટોલ ક્યાં આવેલો છે? રાવતભાઈ મારવાડી, જામનગર ખંભાળિયા રોડ, સમરપર સર્કલ ઉપર જે કરણી અમારું સ્થાન ત્યાં જ વર્ષોથી ત્યાં જ બનાવું છું। માટીની બનાવે, પીઓપીની હર પ્રકારની મૂર્તિ ત્યાં જામનગર રોડ સમરપર સર્કલ ઉપર બનાવે હું ભાઈઓ ઓર બહેનો। આ મૂર્તિ છે તમે કેવી રીતના તૈયાર કરો છો? જો એ અમે બીબાથી બનાવે, વરસાદ મેં હરવા છે, છોકરાને ના આવેરીએ, મૂર્તિને આવેરીએ। માટીની મૂર્તિ બહુ મુશ્કેલ છે, એને એવી રીતે આવેરવી પડે, બહુ હેરાન થવું પડે, થોડું પાણી પડે તો ગળી જાય। પીઓપીની મૂર્તિ અત્યારે બંધ કરાવેલી છે, તોય બનાવીએ હું થોડી ઘણી। દશામાની મૂર્તિ ચાલુ હોય પીઓપીની, માટીની પીઓપીની બધી બનાવી છે। એ પ્રકારની મૂર્તિ જો હોય એ બનાવી નાખી। મૂર્તિ બનાવો છો તો તમે એમાં કેવા કેવા કલરો વાપરવામાં આવતા હોય? વોટર કલર, પાણી કલર છે, બીજા કલર નહીં, કેમિકલ વાળા નહીં, વોટર કલર। પછી મૂર્તિ તૈયાર કરવા માટે ઘણા બધા શણગારો હોય છે, તો કેવા કેવા શણગાર હોય છે મૂર્તિ માપ કરવામાં? એ પેલા આવે, પેલા લુગડાના આવે, એ ઇનામે બધું ફેવિકોલથી જ આવે, ચોંટાવાનું, બીજું શણગાર કરવાનું, બીજું કેમિકલ વસ્તુ કાંઈ નથી। તો ખાસ કરી અને આપલી, સંતારી, ડાયમંડ વર્ક જેવા વર્ક કરી અને આ મૂર્તિઓ અહીં તૈયાર કરવામાં આવતી હોય છે। ત્યારે જામનગરની બજારની અંદર અત્યારે હાલ જે મૂર્તિના જે કલાકારો છે, મૂર્તિના કારીગરો છે, તેમના દ્વારા મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે, તે આપ જોઈ શકો છો। અને આ મૂર્તિ એ ટૂંક સમયમાં જ જે વર્તો આવશે ત્યારે લોકો અહીં ખરીદવા આવતા હોય છે। વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર।